નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। માંગરોળમાં પ્રાચીન માતાજીના મંદિરોમાં પૌરાણિક પરંપરાગત રાસ ગરબાની રમઝટ બોલાઈ રહી છે। માં આદ્યાશક્તિની આરાધનાનું મહાપર્વની ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી થઈ છે, ત્યારે માંગરોળના વિવિધ પ્રાચીન મંદિરોના પટાંગણમાં રાસ ગરબાનું ભવ્ય આયોજન કરી નવરાત્રિની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં વર્ષોની પરંપરાની જાળવી આજે પણ શહેરના માતૃ મંદિર, ભવાની મંદિર, મહાલક્ષ્મી મંદિર, વાગેશ્વરી મંદિર, મહાકાળી મંદિરના પટાંગણ પ્રાચીન ગરબીમાં ગાયકોના મધુર સ્વર અને સંગીતના તાલે નાના ભૂલકાઓ, બાળાઓ, બહેનો અને ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવે છે। ગરબી મંડળના આયોજકો દ્વારા 10 દિવસ સુધીનું સુંદર આયોજન યોજી દશેરાના દિવસે તમામ બાળાઓ, ખેલૈયાઓને ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે। રિપોર્ટર વિનુભાઈ મેસવાણીયા। જય મહાકાલી। હું છું મહેન્દ્રભાઈ પરમાર। આજે વર્ષોથી અમારા દાદાના વખતથી અહીં સેવા પૂજા અમે કરીએ છીએ। અંદાજિત અમારી ગરબી મંડળને, મહાકાળી ગરબી મંડળને 50 વર્ષ ઉપરથી ગરબીનું આયોજન કરીએ છીએ। અહીંયા લગભગ 500, 550, 600ની આસપાસ છોકરા છોકરીઓ રમે છે, નાનેથી માંડીને મોટા સુધીના। દરેક રમનાર પાસેથી કોઈ પણ જાતનું કોઈ શુલ્ક લેવામાં આવતું નથી। રમત 9 દિવસના અંતે બધાને કાંઈ ને કાંઈ પુરસ્કાર દેવામાં આવે છે। રોજે રોજનો બધા બાળકોને નાસ્તો દેવામાં આવે છે અને અમારી ગરબી પૂરેપૂરી પ્રાચીન છે। અહીંયા એક પણ અર્વાચીન ગરબા કે એવું કાંઈ પણ રમતય નથી રમતા કે ગરબાય ગવાતા નથી, બધા પ્રાચીન ગરબા ગવાય છે।